ચાલો મિત્ર, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું હક્કા નૂડલ્સ. ચાલો બનાવીએ. હક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે એક પેકેટ લઈ લીધું છે નૂડલ્સનું. કેપ્સિકમ મરચાં લઈ લીધા છે, કાંદા પણ લઈ લીધા છે, આદુ મરચી ને લસણનું પેસ્ટ છે, આદુ કતરક કાપેલું છે અને આ ગાજર છે, સોયા સોસ છે અને ટમેટા સોસ. હવે આપણે નૂડલ્સ કાપી લઈશું. તવે લઈ લીધો છે. હવે અમે 2 ગ્લાસ પાણી નાખીશું. પછી પાણી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે નૂડલ્સ નાખીશું. આમાં થોડુંક નમક નાખી દઈશું, મીઠું પણ નાખી દેવું થોડુંક. એમાં થોડુંક તેલ પણ નાખી દઈશું અને ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય પછી આપણે નૂડલ્સ નાખી દઈશું. હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આમાં નાખીશું નૂડલ્સ. 5-6 મિનિટ ચડવા દઈશું. બફાઈ જશે, કાઢી દઈશું. હવે આપણા નૂડલ્સ બફાઈ ગયા છે. આપણે આ એક ડીશમાં કાઢી લઈશું. નૂડલ્સ બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. હવે એમાં નાખીશું તેલ. તેલ ગરમ થઈ જાય એટલે આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી દઈશું. આદુ લસણ ને મરચીનું પેસ્ટ નાખી દીધું. એમાં અદરક કાપેલી નાખી દઈશું. એમાં કાંદા ઉમેરી દઈશું. કાંદા થોડીક વાર ચડવા દઈશું. આપણા કાંદા ચડવા આવી ગયા છે. હવે આપણે એમાં ગાજર ઉમેરી દઈશું. એને પણ થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે આમાં કેપ્સિકમ ઉમેરી દઈશું. એને પણ થોડીક વાર ચડવા દઈશું. આમાં થોડુંક નમક નાખી દઈશું.
આપણે નૂડલ્સ ઉમેરી દઈશું. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં નાખીશું સોયા સોસ અને ગ્રીન ચીલી. એમાં નૂડલ્સ મસાલો પણ નાખી દઈશું. હવે આપણા નૂડલ્સ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કરી લઈશું સર્વ. ફાઇનલી આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કરીશું ટેસ્ટ. મસ્ત બને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું બીજા નવા વિડીયોમાં.